થોડી ગરમ ચા પીવડાવજે. બપોરના 3 વાગ્યા. થોડી ચા લાય બેટા. હા, તમે હાથ પગ ધોઈ દો, હું ચા લાવી તમારે. આ લ્યો સાસુમાં ચા લાવી તમારે. લ્યો, આ પીઓ. લાઈ બહુ દીકરા ચા લાઈ. સારું કર્યું બેટા, ચા લાઈ. એ મને થોડી બપોરે ચા પીવાની આદત છે દીકરા. હો ને? હા હા, ચા તો કલર સારી દેખાય દીકરા. ચા હારી બની, પણ હારી એટલે ચામાં તો તે ખાંડ નાખી દઈ દીકરા. અને તને ખબર મને મોડું ના ભાવે, મને તો ગળી ગળી મસ્ત ચા ભાવે દીકરા. થોડી ખાંડ ઉભેર દે આ દીકરા. લે, કેટલી ખાંડ ખાવા જોઈએ છે તમને? સવારે નકરા શાકમાં ખાંડ, દાળ ભાતમાં શાક, સેવ ટમાટરનું શાક મીઠું, દાળ ભાત મીઠા. નકું ગળ્યું ગળ્યું ના ખવાય સાસુમાં. આટલું બધું ગળ્યું ના ખવાય. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, બહુ ગળ્યું ખાવ ને ડાયાબિટીસ થઈ જાય. આટલું ગળ્યું ના ખવાય. હા બેટા, તારી વાત સાચી. ગળ્યું ના ખવાય, પણ હવે મને આદત પડી ગઈ બેટા ગળ્યા ચાની. હું એવું કહું તો મમ્મી પપ્પા મારવાડી નહીં? હા, તો તમારામાં આટલી આટલી લાજ કાઢે નહીં? બધાની લાજ કાઢે, સાસુને કાઢે. પણ હું તારી કે સાસુ તારો જીવડો કેમ મારે હવે આટલો આટલો ચાલે? હે? તને મેં ઘરી ચા શું માંગી દીધી? ત્યાં તો મને કેટલું સંભળાય નહીં. તો આમ ના ખવાય, તેમ ના ખવાય, તો મને ઘણી ચા ભાવે. આમાંથી આજે તારા જમીન આવે ને. લે સાસુમાં મેં શું ખોટું કીધું તમને? સાચું તો કહું છું કે આટલું બધું ગળ્યું ના. એમાં મારા જીબડાની વાત ક્યાં હોય? અમારા મારવાડીઓની ક્યાં વાત હોય? અરે તમે અમારા હાથ નકરી ગળી ચા, નકરી ગળી ઢોકળી, નકરું ગળ્યું શાક, નકરું ખા ખા કરો તો તમારી જીભ કેમ આટલી મોટી લાંબી કડવી કારેલા જેવી